જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલીને। તો આજે હું તમારી સાથે શેર કરીશ કંકોડાનું શાકની રેસીપી। તો આ કંકોડા આપણે લીધા છે 5-6 ગ્રામ જેટલા છે। હવે આને આપણે છાલ ઉતારી લઈશું। આ રીતે આપણે બધા કંકોડા છોલી લઈશું। તો કંકોડાની છાલ આપણે ઉતારી લીધી છે। તો હવે આપણે કંકોડા કટિંગ કરીએ। તો આ રીતે આપણે એક કંકોડામાંથી 4 ભાગ કરીશું। તો આ રીતે આપણે કટિંગ કરીશું બધા કંકોડા। તો આ રીતે બધા કટિંગ કરી લીધેલા છે। તો હવે આપણે આને વઘાર કરવાની તૈયારી કરીશું। તો હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીએ। તેલ એડ કરી દઈએ, થોડી રાઈ એડ કરી દઈએ, ચૂટકી ભરીંગ એડ કરી દઈએ। હવે આપણે કંકોડા એડ કરીએ, અંદર થોડો ચાટ મસાલો એડ કરીએ, ગરમ મસાલો, તો હળદર પાવડર એડ કરીએ, 1 ચમચી ભરીને મરચું એડ કરીએ છીએ, અડધી ચમચી જેટલું મીઠું, થોડો કાળા મરચું પાવડર, લસણની પેસ્ટ એડ કરીએ। બધા મસાલા મિક્સ કરી દઈએ, થોડું ધાણા જીરું એડ કરીએ, થોડું આપણે પાણી એડ કરીએ। આમાં પાણી થોડું જ નાખવાનું, બધું નહીં નાખવાનું। તો કંકોડાનું શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે। તો ગેસ બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ। તમે જોઈ શકો છો સરસ તૈયાર થઈ ગયું છે। તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું કંકોડાનું શાક। તમે જોઈ શકો છો કેટલું સરસ બનીને તૈયાર થયું છે। તો આ કંકોડાનું શાક તમે ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકો અને બાજરાના રોટલા પણ સાથે પણ ખાઈ શકો। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।